અને આ તરફ રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની તૈયારી, જ્યાં નોટિસ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સ્ટે સિવાયના દબાણ દૂર કરવા તૈયારીઓ દર્શાવાઈ। 23 ફેબ્રુઆરીએ દબાણ દૂર થશે। જંગલેશ્વરમાં 153 દબાણ તોડી પડાશે। રવિવાર સુધી જગ્યા ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે। તો નોટિસ બાદ હવે એક્શન મોડમાં તંત્ર, કે જ્યાં આગળ જંગલેશ્વર વિસ્તાર અને તેની અંદર દબાણ દૂર। જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે। 23 ફેબ્રુઆરી એટલે કે સોમવારે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। જે હાઈકોર્ટમાં જેટલા પણ જે રહેવાસીઓ ગયા હતા, એટલે કે 1358 જેટલા આસામીઓના ડિમોલેશન ઉપર હાલ સ્ટે છે, પરંતુ એ સિવાયના તમામે તમામ જે મકાનો છે તે મકાનોનું ડિમોલેશન થવા જઈ રહ્યું છે। તેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને એક બાદ એક જે વિસ્તાર છે તેની વિઝિટ અત્યારે કરી રહ્યા છે। દાદાનું બુલડોઝર રાજકોટમાં ફરવા જઈ રહ્યું છે, ત્યારે તેને લઈને તમામ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર અને 38 ગેસ કટરની મદદથી આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે। સ્થાનિકોમાં રોષ તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને 3 દિવસમાં મકાનો ખાલી કરવા માટે થઈને સૂચનાઓ આપી છે। માજી આપણી સાથે છે। માજી, ઘર ખાલી કરવા માટે અધિકારીઓ કહી રહ્યા છે, વર્ષોથી તમે રહી રહ્યા છો, શું વિનંતી કરશો તંત્ર? અમે એમ કહી છીએ અમારે આમાં જ રહેવું છે। અમે 50 વર્ષથી અહીંયા રહી છીએ, બરાબર? અમને આમાં રહેવા દો તો વધારે સારું। અમે 50 વર્ષ ત્યાં રહી છીએ, આમાં અમે 15 માણા રહી છીએ, 14 માણા ઉપર મારો દીકરો મોટો રહે છે, 6 જણા ઈ છે, 3 જણા હું, મારી છોકરી અને પપ્પા, અને બીજો છોકરો અપંગ છે, એ 2 દીકરી 1 દીકરો અને 2 માણા ઈ। ટોટલ 200 થી વધુ મકાનો પડવા જઈ રહ્યા છે। શું કહેશો? ઘરનો આશિયાનો અત્યારે છીનવાઈ રહ્યો છે। 60 વર્ષ થયા સાહેબ, વેરા બિલ, લાઇટ બિલ બધું અમે ભરી છીએ, બરોબર? આ 60 વર્ષ થયા રહી છીએ। આરામ વરમ આવે છે, બરોબર? માણસોને હેરાન પરેશાન એટેક આવી જાય, માણસો શું કરે બોલો? માણસને અત્યારે ધંધા નથી, બેરોજગાર, સરકાર આ બધું પાડે તો મકાનને હાથે ક્યાંથી લઈએ સાહેબ? અમને ભાડે ક્યાંય નથી મળતા। 10,000 ભાડું। મારો છોકરો આ કમળ લગી સરિયા વાળા બૂટ પહેરી કામે જાય છે, કમાવા વાળો એક છે, તો અમે પૂરું કેમ કરી? ભાડા ભરી 10,000 ભાડા ભરી કે અમે પેટ ભરી કે આવા અપંગલા છોકરાને અમે નાખી ક્યાં? 3 દિવસમાં મકાન ખાલી કરવાના છે અને સોમવારે બુલડોઝર ફરવાનું છે, બરોબર સાહેબ? પણ એ સરકાર જે કરે એ તો કરવાના જ છે ને, એમાં તો કાંઈ હાલવાનું નથી। પણ કાંઈક સામે માણસને આશરો તો દેવો જોઈએ ને, કે માણસો જશે ક્યાં 3 દિવસમાં? આજ 60 વર્ષ થયા રહી છે, આજકાલથી તો રહેતા નથી। અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી? 60 વર્ષ સુધી આ વેરા બિલ ને બધું લેતા હતા, ત્યારે સરકાર ક્યાં ગઈ હતી? તમે કઈ વિચાર કર્યો છે કે 3 દિવસ બાદ ડિમોલેશન થશે, ઘર તો ખાલી કરવાનું છે, કઈ જગ્યાએ રહેશો, કોની સાથે રહેશો? બા અમે રોડમાં છે સાહેબ, બીજે ક્યાં રહી? કાંઈ મકાન ભાડાના ભરવાના પૈસા ન હોય, 5-5, 10-10 હજાર ભાડું કીએ, એટલે જી પાડશે તો રોડ માથે રહેશી। અને પછી જો સાહેબ એમ કહે કે અમારે અહીંયા કોર્ટમાં ધામા નાખો તો અમે અહીંયા નાખશી, અહીંયા હોઈ જશે ગોદડા લઈ, બીજું શું કરશે? આટલું પરિવાર ક્યાં જશે? મકાન તો અમારા પાસે છે નહીં, ભાડે કોઈ દેતું નથી, અસંધારા છે બધે, બરોબર? અસંધારા છે, ભાડા કોઈ દે, ભાડે અમને દે નહીં કોઈ, તમે જાય ક્યાં? હાલ જે વડીલો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે જાય તો જાય ક્યાં, કારણ કે સ્પષ્ટપણે વર્ષોથી તે રહેતા હોય તેમનો આશરો છીનવાઈ રહ્યો છે અને 3 જ દિવસમાં મોટા ભાગના મકાનો છે તે ખાલી કરવા માટે થઈને સૂચના અત્યારે આપી દેવામાં આવી છે। અધિકારીઓ અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં વિઝિટમાં આવ્યા છે। માત્ર જંગલેશ્વર જ નહીં, પરંતુ રાધાકૃષ્ણ નગર સહિતના જે સોસાયટી છે તેના રહીશોને અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે। સમગ્ર વિસ્તાર છે તે વિસ્તાર હું તમને બતાડવા જઈ રહ્યો છું। ન્યૂઝ કેપિટલ પર આ એક્સક્લુઝિવ દ્રશ્ય છે કે 3 દિવસ બાદ જ્યાં દાદાનું બુલડોઝર ફરવાનું છે એ વિસ્તાર તમને હું બતાડી રહ્યો છું। અધિકારીઓ હાલમાં જ વિઝિટ તો કરી અને તેઓ માર્કિંગ પણ કરી રહ્યા છે એક બાદ એક કે ક્યાં સુધી ડિમોલેશન કરવું, કારણ કે 1358 જેટલા આસામીઓ છે તે કોર્ટમાં તો ગયા, પરંતુ કોર્ટમાં ગયા બાદ જે સ્ટે આપવામાં આવ્યો એ સિવાયના જે મકાનો છે તે તમામે તમામ મકાનો ટીપી સ્કીમ નંબર એટલે કે 15 મીટર
રોડ છે તેને અનુલક્ષીને તે ખુલ્લો કરવામાં આવશે. હાલ તો તંત્રએ ગતિવિધિઓ તેજ કરી છે, ત્યારે લોકોનો પણ આક્રોશ અત્યારે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. સ્પષ્ટપણે જ્યારે ઘરનો આશરો છીનવાતો હોય ત્યારે લોકોમાં રોષ હોય છે. રાધાકૃષ્ણનગર અને રામકૃષ્ણનગરની વાત કરવામાં આવે તો રામકૃષ્ણનગરની 13 થી 25 જેટલી શેરીઓ અત્યારે ડિમોલેશનમાં છે અને 3 દિવસ બાદ એટલે સોમવારે આ મેગા ડિમોલેશન શરૂ થવા જઈ રહ્યું છે. અનેક એવા વિસ્તાર છે જેમાં લોકોના આશરા છીનવા જશે, પરંતુ તંત્રએ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાને કારણે જે મેગા ડિમોલેશન છે ત્યારે ઘર્ષણ થવાની પણ પૂરેપૂરી શક્યતા અત્યારે લાગી રહી છે, અને જેથી કરીને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તંત્રએ માંગ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.